નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને જુદી જુદી સરકારી યોજનાઓના ફોર્મ ભરવા કે સરકારી દસ્તાવેજો કઢાવવા માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા એક મહત્વપૂર્ણ સેવાકીય પહેલ કરવામાં આવી છે. ઘણા સમયથી વડીલો અને સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી દાખલાઓ અને સ્વાસ્થ્ય વીમા કાર્ડ મેળવવામાં તકનીકી મુશ્કેલીઓ નડતી હતી, જેને ધ્યાનમાં રાખીને વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે આવેલા જન સેવા અટલ કાર્યાલય ખાતે હવેથી દર મહિનામાં 2 દિવસ મોટા પાયે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અને જન કલ્યાણના વિઝનને આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સક્રિય માર્ગદર્શન હેઠળ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આ લોકાભિમુખ સેવા યજ્ઞ શરૂ કરાયો છે. આ કેમ્પ અંતર્ગત દર ગુરુવારે નાગરિકો માટે ઓળખ કાર્ડ સંબંધિત સેવાઓ તેમજ સુધારા માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટેના વિશિષ્ટ કાર્ડ, આયુષ્માન હેલ્થ કાર્ડ અને આવકના દાખલા સ્થળ પર જ ઇસ્યુ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન તથા ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીના નેતૃત્વ નીચે ડૉક્ટર હેમાંગ જોશી વડોદરાના સાંસદ તથા ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ એમના અટલ જન સેવા કેન્દ્ર પર દર મહિનાના બે દિવસ મેગા કેમ્પ કરવામાં આવે છે તથા દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ કરવામાં આવે છે, જેમાં સિનિયર સિટીઝનનું કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા વધારા, આયુષ્માન કાર્ડ, 70 ઉપર ના હોય એમનું આયુષ્માન કાર્ડ તથા ઇન્કમ સર્ટિફિકેટ અને સિનિયર સિટીઝનનો લાભ આપવામાં આવે છે. હેતુ એટલો જ છે કે દરેક નાગરિક નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી શકે અને એમને ગવર્મેન્ટથી મળતી સુવિધાઓનો લાભ મળી શકે. મારે આવકનું પ્રમાણપત્ર માટે આવેલો તો જરૂરી પુરાવા નિયમ મુજબ લઈ મને આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે પૂરેપૂરી તેમની ટીમ મદદ કરી છે અને મારું કામ ખૂબ ઝડપી કરી આપ્યું છે અને મારે કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નહીં એઝ એ સિનિયર સિટીઝન. અને હું એટલું જ કહેવા માગીશ, અત્યારે મેં 2 લીટી વધારે કંઈ કહેવું નથી મારે, કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજી વડોદરાને સારામાં સારું નેતૃત્વ આપ્યું છે, જે યુવા લીડર છે અને સારું કાર્ય કરે, દરેક નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમની ટીમ તત્પર હોય છે. બસ એટલું કહેવા માગું છું. ભારત માતા કી જય. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પના આયોજનને કારણે અત્યાર સુધી માહિતીના અભાવે સરકારી સબસિડી કે યોજનાઓથી વંચિત રહી ગયેલા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કેમ્પની મુલાકાત લેનારા સ્થાનિક લાભાર્થી ભરત બારોટે મીડિયા સમક્ષ તંત્રની આ સરળ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી અને વહીવટી પારદર્શિતા માટે આભાર વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.